મુસાફરોના અવસાન પર જખૌ જૈન દેરાસર ખાતે શોક સભા યોજાઈ। અમદાવાદ નજીક બનેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઘટના જૈન સમાજ સહિત સમગ્ર ગુજરાત માટે ગુમાવટનો ઘડિયાળ બની રહી। આ દુર્ઘટનામાં જૈન સમાજના ગૌરવ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના અવસાનનો દુઃખદ સમાચાર મળ્યા છે। જખૌના પવિત્ર જૈન રત્ન ટૂંક દેરાસરજીમાં આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે તમામ ઉપસ્થિત ભક્તો અને આગેવાનો દ્વારા 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું અને વિજયભાઈ રૂપાણી તથા તમામ મૃત્યુ પામેલા મુસાફરોની આત્માને શાંતિ મળે તે માટે 12 નવકાર વાંચન કરવામાં આવ્યું હતું। દેરાસર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપાણી પરિવારને સંવેદના સૂચક પત્ર મોકલવામાં આવશે, જેમાં સમગ્ર જૈન સમાજની સાથે તેમના દુઃખમાં સહભાગી બનવામાં આવશે। આ શોક સભામાં ઉપસ્થિત રહેલા મુખ્ય અગ્રણીઓમાં જખૌ દેરાસરના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ શાહ, સમાજના અગ્રણીઓ શ્રી વિજયભાઈ, હીરાચંદભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ તેમજ દામજીભાઈ, કાંતિભાઈ, અનિલભાઈ અને જખૌ પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીઓ શ્રીમતી અમિતાબેન, રમીલાબેન, ગીતાબેન તેમજ રાજુલાબેન અને જ્યોતિબેન સહિત અનેક સભ્યોએ હાજરી આપી હતી। આ ઘટના દરેક ગુજરાતીની આંખે આંસુ લાવનાર છે। દેરાસરથી પાઠવવામાં આવેલા સંદેશમાં પ્રભુ સમસ્ત દુઃખી પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે અને મૃત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી। રિપોર્ટ બાય જતીન લાલકા।